મિત્રો, ભારત આઝાદ થયો એને આજે ઘણા વર્ષો વીતી ગયા. આ વિસ્તાર ખેડૂતો અને માલધારીનો વિસ્તાર છે. વૈશ્વિક લેવલે થયેલો વિકાસમાં ગામડું કેમ પાછળ રહી ગયું? એનું કારણ હું જાણું છું. માલધારી ખેડૂતો પાસે ટાસા સાધનો છે. તો આજે હું તમારા સાથ સહકાર માગવા આવ્યો છું, તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. અહીંયા બહુ મોટી સંખ્યામાં માલધારી ભાઈઓ બેઠા છે. અમારા ગામની અંદર ઓગડ બાપા પાસે 15 જેટલા બકરા છે. એનું દૂધ વેચીને પોતાનું ગુજરાન ચલાવે. એક દિવસ હું રોડ ઉપર નીકળ્યો. ડ્રાઈવરને કીધું ગાડી ઊભી રાખ. મેં જોયું તો બકરા રોડ ઉપર હાલ્યા જાય છે. એમાંથી 2-4 બકરા એ લીંડિયું રોડ ઉપર હાવ વેસ્ટ. મિત્રો, યુગાન્ડાની અંદર આ બકરીની લીંડિયુંમાંથી આયુર્વેદિક પાવડર બને છે. જો તમે મને જીતાડશો તો હું તમને વચન આપું છું કે આ વિસ્તારમાં ગામડે ગામડે નેહડે નેહડે એવા કારખાના ઊભા કરવા છે આપણે મિત્રો, કે લીંડિયુંમાંથી પાવડર બનાવી એના 10-10, 15-15, 20-20 ગ્રામના પડીકા ખટારા ભરાય. એના રો મટીરિયલ તરીકે લીંડિયુંના ખટારા અને તૈયાર મટીરિયલ તરીકે પડીકાના ખટારા. અને ગામડાના દરેક રોડ ત્યાંથી યુગાન્ડા સુધી ગ્રીન કોરિડોર હાઈવે ખટારા સીધા યુગાન્ડાની અંદર થાય. આ મારું એક સપનું છે. તમે મને બધા આશીર્વાદ આપો. તો આ સપનું હું સાકાર કરીશ. આ મારું વચન છે તમને. અત્યાર સુધી આ વિસ્તારની અંદર આ વિસ્તાર તરફ ઓરમાયું વર્તન કરવામાં આવ્યું છે. પણ હવે તમામ જનતા જાગી ચૂકી છે.